તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સવારથી અવિરત વરસાદ અમદાવાદમાં પણ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના એસટી હાઈવે પર અત્યારે હાલ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। એસટી હાઈવેની સાથે ગોતા, બોડકદેવ, બોપલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોતા, પકવાન અને ઇસ્કોન 4 રસ્તા પાસે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ સાથે જ થલતેજ અંડરપાસ પાસે પણ વાહન ચાલકો અટવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ ખાબકી જતા અત્યારે હાલ સ્થિતિ વિકટ જોવા મળી રહી છે। ચારે બાજુ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો બહાર તો નીકળી રહ્યા છે, પરંતુ ભરાયેલા પાણીના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સાથે જ કેટલાક લોકોના વાહનો પણ આ ભરપૂર પાણીમાં બંધ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રે ખાસ કરી અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। આ સાથે જ તમામ વિસ્તારોમાં જ્યારે વરસાદી પાણી ભરાયા છે ત્યારે મુખ્યમંત્રીનો કાફલો પણ આ જ ભરાયેલા પાણીમાં અટવાયો હોય તેવા સમાચાર પણ સામે આવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ, પરંતુ એક જ દિવસમાં આ પડેલા વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ તે ખોલી નાખી છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ કોઈ નદી કે તળાવના દ્રશ્ય નથી, પરંતુ મેગા સિટી, સ્માર્ટ સિટી એવા આપણા અમદાવાદના દ્રશ્યો છે। ડાંગ જિલ્લામાં વરસાદનો કહેર યથાવત રહેતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને માર્ગ તથા મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તકના કુલ 47 માર્ગો અવરોધાવાને લીધે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વાહન ચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પૂરતી સાવચેતી રાખવા, અધિકૃત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત ગંભીર બનવા પામી છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ સુસરદા ગામ કે જ્યાં 48 કલાકથી પણ વધુના સમયથી એને જોડતો કોઝવે ધસમસતા પૂરમાં ગરકાવ થઈ જતા લોકો અટવાઈ ગયા છે। છેલ્લા 24 કલાકના ઉપરાંત સમય થવા છતાં આ પાણી ઓસર્યા ન હતા, જેના કારણે ઇમરજન્સી સેવાઓ સહિત શાળા કોલેજો ને હાલ સરકારે રજા જાહેર કરી છે, પરંતુ દર્દીઓ અને ગ્રામજનો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાંડુ ચૌધરી, GSTV, ડાંગ। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદને કારણે તમામ મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ, જેમાં અંબિકા નદી પર આવેલા પ્રસિદ્ધ ગીરા ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને તેના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। જો કે પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તંત્ર દ્વારા ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, તેમજ નાગરિકોને નદીઓ, ધોધ અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે। જિલ્લામાં સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર વહી રહ્યા છે, જેના કારણે વઘઈ નજીક આવેલ ગીરા ધોધ સંપૂર્ણપણે ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ નજીક આવેલ ગીરા ધોધ હાલ સંપૂર્ણપણે ખીલી ઉઠતા જાજરમાન બની દીપી ઉઠ્યો છે અને એને કારણે અંબિકા નદીના ઘોડાપૂર થી આખી નદી છલકાઈ ઉઠી છે અને આ નજારો જોવા માટે પ્રવાસીઓને પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પાંડુ ચૌધરી, GSTV।